આજે આપણે છીએ ગાંધીનગરના વિસ્તારમાં અને ગાંધીનગરનો એક બહુ જ લક્ઝરિયસ સ્પેશિયસ અને એવું કહી શકાય કે ગાંધીનગરમાં દુબઈ લઈને આવી રહ્યા છે એવો એક પ્રોજેક્ટ ધી અવંતે આપણે સમજીશું એમના ડેવલપર મિસ્ટર જે. સૌથી પહેલાં તો સર કેમ છો? હાય જયશ્રી, વેલકમ બેક. યસ, થેન્ક યુ સર. એકચ્યુઅલી વેલકમ બેક ટુ યુ. સેમ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. સો મને છે ને આમ સાંભળવામાં આવ્યું કે ભાઈ તમે વિનાયક ગ્રુપ, દેવ વિનાયક ગ્રુપ લઈને આવી ગયા છે ગાંધીનગરમાં દુબઈ. Right. So what is that? I just wanted to know that. સો બેસિકલી અમારો જે નવો પ્રોજેક્ટ છે ધી અવાંતે કરીને, એ પ્રોજેક્ટમાં આપણે દુબઈ જેવી લાઈફસ્ટાઈલ આપવા માંગતા હતા. Okay. સો અમે અમારા આર્કિટેક્ટ જોડે બેઠા અને કંઈક નવું કરવું હતું, તો આર્કિટેક્ટ એ અમને સજેશન કર્યું કે આપણે બિલ્ડિંગ ઉપર એક ફ્રેમ બનાવીએ Okay. વિચ ઇઝ રિફ્લેક્ટેડ દુબઈ ફ્રેમ. Okay. તો અમે કીધું યસ, વેરી નાઇસ. અને પછી અમે લોકોએ ડિઝાઇનિંગમાં આગળ વધ્યા. Okay. વી થોટ કે આપણે 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવીએ, હાઈ ક્વોલિટીનો પ્રોજેક્ટ બનાવીએ. Okay. સો લેટ્સ મેક ઇટ લાઈક દુબઈ. સો હવે દુબઈને અમે ગાંધીનગરમાં લઈને આવ્યા છે, એન્ડ મેઇનલી બીકોઝ ઓફ ધ ફ્રેમ, બીકોઝ દુબઈ ફ્રેમ છે, આ છે ગાંધીનગરની ફ્રેમ, વિચ વી આર ઓલ્સો કોલિંગ ઇટ ધ ફ્રેમ ઓફ હેપીનેસ. વાવ, ધેટ્સ અમેઝિંગ. એટલે ગાંધીનગરમાં હવે દુબઈ લઈને આવી ગયા છે દેવ આવી વિનાયક ચૂકી છે. ગ્રુપ અને જય સર. Yes. સો આપણે પ્રોજેક્ટના આ મોડ્યુલ સમજીશું કે કેવી રીતે પ્રોજેક્ટ છે, પ્લીઝ. રાઈટ. સો સૌથી પહેલાં તો કેવું છે, આપણો 3 મોટા યુનિકનેસ છે, આના યુનિક પોઈન્ટ્સ છે. હા. ફર્સ્ટ ઇઝ 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે. Okay. અત્યારે કેવું છે, અમારી સરાઉન્ડિંગમાં અને ગાંધીનગરની અંદર કે અમદાવાદમાં ગમે ત્યાં જોઈએ ને તો ખાલી ફ્લેટ હોય ને એવા પ્રોજેક્ટ બહુ ઓછા હોય છે, Yes, લાઈક લેસ true. ધેન 10%. In- હવે જ્યારે આપણે લક્ઝરીની વાત કરીએ ને તો એ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે, કારણ કે સમજો તમે આજે 2 કે 3 કરોડનો ફ્લેટ લો અને પછી નીચે કોઈ એવું વસ્તુ આવી જાય કે જે તમારા બિલ્ડિંગને કે તમારું જે આઉટલુક છે એને ડિસ્ટર્બ કરે કે ન્યુસન્સ ક્રિએટ કરે તો મજા ના આવે. Yes, exactly. સો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ્સ 100% રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. Yes. પછી અમારું પ્લાનિંગ એ રીતનું છે કે તમે કોઈ બી ફ્લેટ લો, ઘણા શું કસ્ટમરને ચોઇસ હોય કે મારે ગાર્ડન ફેસિંગ જોઈએ છે અને પ્રીમિયમ ફેસિંગ જોઈએ છે. Yes. અમારા સ્કીમમાં તમે કોઈ બી ફ્લેટ લેશો ને ઇટ્સ અ પ્રીમિયમ ફેસિંગ. Oh, wow. કોઈ બી ફ્લેટ લેશો એની બાલ્કનીમાંથી ગાર્ડન જ દેખાશે, બીજું કંઈ નહીં દેખાય. How it is possible? Like, એ પ્લાનિંગ છે, હું તમને પછી સમજાવીશ કે પ્લાનિંગ એના માટે અહીંયા બી આવવું પડશે તો હું પ્લાન વધારે સારી રીતે સમજાવી શકીશ. ઓકે ઓકે. અને થર્ડ ઇઝ કે 100% લેન્ડસ્કેપિંગ છે. હવે ઘણા લોકો પૂછે કે 100% લેન્ડસ્કેપિંગ કેવી રીતે થાય, તમે બિલ્ડિંગ તો ઊભી કરી જશે. Definitely. આપણે શું કર્યું, જ્યાં બિલ્ડિંગ ઊભી કરી છે ને એના ઉપર ટેરેસ ગાર્ડન બનાવી દીધું. Okay. એટલે તમે ઉપરથી જોતા હોય તો તમને એવું લાગે કે ઇટ ઇઝ 100% ગાર્ડન એરિયા. Wow. એટલે આપણે એને 100% લેન્ડસ્કેપિંગ કહીએ છીએ. સો એવી રીતે આપણે 3 મેજર યુનિકનેસ છે, પ્લસ આપણું ફ્રેમ છે, આપણું યુનિક એલિવેશન આપે છે. એટલે એક પ્રોજેક્ટ છે ને ગાંધીનગરમાં તરીને બહાર આવે, અલગ તરીને બહાર આવે. સો Yes. દેટ ઇઝ અવર મેઇન ગોલ, બીકોઝ લક્ઝરી ઇઝ ઇક્વલ ટુ યુનિકનેસ. યુનિકનેસ ના હોય તમે લક્ઝરિયસ કહી જ ના શકો. ડેફિનેટલી. અને આઈ રિક્વેસ્ટ કે તમે પ્લીઝ આ જે ફ્રેમ છે એનો એક ખાસ વિડીયો તમે જુઓ તો તમને આઈડિયા આવશે કે એક્ઝેક્ટલી કેવી રીતે દેખાશે જ્યારે પ્રોજેક્ટ બનીને આવશે. એન્ડ ઇટ ઇઝ એકચ્યુઅલી બહુ જ મસ્ત લાગી રહ્યું છે. Thank you. મને એમ થાય છે કે હું મારું ઘર અહીંયા લઈ લઈશ. ના ના, બિલકુલ આવો. અને દર્શકોને બી જો વિડીયોમાં આ મોડેલ આટલું સારું લાગે તો હું આમ ઇન્વાઇટ કરું કે તમે ખાસ આવો જોવા. બધા લેવું ના લેવું અલગ વસ્તુ છે, એકવાર જોવા આવશો ને તો બી તમને લાગશે કે ક્વોલિટી કયા લેવલની હોવી જોઈએ વેન યુ ટોક અબાઉટ લક્ઝરી. બીકોઝ માર્કેટમાં કેવું છે, અત્યારે 3 જાતના પ્રોજેક્ટ હોય, અફોર્ડેબલ, મિડ અને લક્ઝરી. યસ. પણ શબ્દોનો કોઈ મિનિંગ નથી રહ્યો. આજે 2 BHK અફોર્ડેબલ વાળા બી લક્ઝરિયસ લખે છે, Definitely. પણ જે રિયલ લક્ઝરી છે ને તમે જ્યારે અનુભવ કરો ને તો જ તમને અંદાજ આવે. આપણે પ્રોજેક્ટમાં એમ્યુનિટીઝની જો વાત કરીએ તો વોટ એમ્યુનિટીઝ વી આર ગિવિંગ? સો આમાં બધી જ ઓલમોસ્ટ જેટલી બી ક્લબ ક્લાસ એમ્યુનિટીઝ હોય બધી આપણે આપેલી છે. બધી તો આપણે લિસ્ટ ડાઉન નહીં કરી શકીએ, પણ મારી ટોપ મોસ્ટ જે એમ્યુનિટી છે એ છે ટેરેસ ગાર્ડન. Okay. પછી આપણે અહીંયા વોટરફોલ આપ્યો છે વિચ ઇઝ સમથિંગ યુનિક. ઓકે. એ જોવા માટે અહીંયા લોકો આવે ને તો આપણે એમને એક્સપ્લેન કરી શકીએ કે વોટ ઇઝ વોટરફોલ, સિટિંગ એરિયા છે, પછી સ્વિમિંગ પુલ છે, Okay. ટોડલર ઝોન છે, લાઇબ્રેરી છે, બેન્ક્વેટ હોલ છે. આ બધી વસ્તુઓ આપણે અંદર આપેલી છે. Okay. સો ધીઝ આર કોલ્ડ ક્લબ ક્લાસ એમ્યુનિટીઝ, જે અત્યારે કોઈ બી લક્ઝરિયસ પ્રોજેક્ટમાં હોય જ છે. વાવ. Yes. ઓકે. મેં જ્યારે આ પ્રોજેક્ટ જોયું ને તો મને સૌથી સારી જે વસ્તુ એક જે ગમી છે વિચ ઇઝ અહીંયા આ એક મંદિર બી છે, Yes, રાઈટ? yes. જે મને એમ લાગે છે કે બધાને આવું હોય છે કે કંઈક ધાર્મિક સ્થળ નજીકમાં હોય ને તો મજા આવે. બિલકુલ. આ મંદિર છે ને એની બહુ જૂની ગાથા છે. અમને એવું જાણવા મળ્યું છે કે આ લગભગ આ જે ઓરિજિનલ દેરી છે ને એની હા. એ 500 વર્ષ જૂની છે. Wow. અને આને હળમતી હનુમાનજી કહેવાય છે અને મહાદેવજી બી છે. તો જે લોકો સ્પિરિચ્યુઅલિટીમાં કેવું છે, દરેકમાં નાની મોટી સ્પિરિચ્યુઅલિટી તો હોય જ. Definitely. ઘણા લોકો રોજ મંદિર જતા હોય, ઘણા વર્ષે એકવાર જતા હોય, પણ Yeah. મંદિર બાજુમાં હોય ને તો તમને એક જે વાઇબ આવે ને, આપણે જે આજકાલના જમાનામાં કે વાઇબ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Yes, સો એક definitely. જે વાઇબ્રેશન્સ તમને મળે છે ને એ બહુ સારા મળે છે. અહીંયા જેટલા બી લોકો આવે છે ને અમને એક વસ્તુ કહીને જ જાય છે કે તમારા જમીનના વાઇબ્રેશન બહુ સારા છે, અમને અહીંથી જવાની ઈચ્છા નથી થતી. એવું નથી થતું કે આપણે ભાગી જઈએ અહીંયાથી. Yes. બીજા બિલ્ડરને ત્યાં જઈએ ને તો કે ફટાફટ પૂરું કરો, પ્રોજેક્ટ સમજીને નીકળીએ. જ્યારે અહીંયા લોકોને એવું ફીલ થાય છે કે ના થોડું બેસીએ. સો દેટ પીસફુલનેસ યુ ગેટ વેન યુ સમ સ્પિરિચ્યુઅલ થિંગ નિયર બાય. યસ, ડેફિનેટલી. સો બીજું કંઈ એવું છે જે આપણે હજુ દર્શકોને બતાવવું છે
રિગાર્ડિંગ ધ પ્રોજેક્ટ? યસ, આમાં સૌથી મોટું એક આપણું જે લોકેશન એડવાન્ટેજ એ છે કે આપણે એસજી હાઈવેથી ફક્ત 2 મિનિટના અંતરે છે. હવે એસજી હાઈવે કેવું છે, બહુ મોટો છે, ઓબ્વિયસલી 35 કિલોમીટરનો છે, Definitely. પણ ધીસ ઇઝ એસજી મીન્સ ગાંધીનગર પોઈન્ટ જ્યાં સ્ટાર્ટ થાય છે એ છે સરગાસણ ચોકડી. Okay. અહીંયાથી આપણે ફક્ત 2 મિનિટમાં એસજી હાઈવે પર ચડી જઈએ ગાડી લઈને અને 25 મિનિટમાં તો તમે રાજપથ ક્લબ પહોંચી જાઓ. આજે અમદાવાદમાં તમે રાજપથ ક્લબ 25 મિનિટમાં ના પહોંચી શકો, અહીંથી તમે પહોંચી જાઓ છો. Wow, nice. એરપોર્ટ ઇઝ ઓનલી 20 મિનિટ્સ અવે, લીલા હોટલ ઇઝ ઓનલી 10 મિનિટ્સ અવે, Wow. ગાંધીનગર રેલવે સ્ટેશન 10 મિનિટ્સ અવે. Wow. સો લોકેશન એડવાન્ટેજ બહુ હાઈ છે કે અહીંયા રહો તો તમે કનેક્ટિવિટી તમને સારી મળે. પ્લસ એ પ્રમાણે આપણે આબુ જવું હોય કે હિંમતનગર જવું હોય એની બી કનેક્ટિવિટી બહુ સારી છે અહીંયા આગળ. દેટ્સ અમેઝિંગ. એન્ડ આપણે મારે જો સેમ્પલ હાઉસ દર્શકોને જોવું હોય તો આપણે એમાં જોઈ શકીએ? બિલકુલ, મારું સેમ્પલ હાઉસ રેડી છે. આવો આપણે દર્શકોને સેમ્પલ હાઉસ બતાવીએ અને ત્યાં એક્સપ્લેન કરીએ. પ્લીઝ 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 પ્લીઝ. સો આપણે સેમ્પલ હાઉસમાં જઈએ પછી તમને આગળનો વિડીયો બતાવીએ. યસ ગો. સો આપણે છે ને સેમ્પલ હાઉસમાં જઈએ એની પહેલાં તમે જુઓ કે બધી જ વસ્તુ આમ નાની નાની જ્યારે બનતી હોય તો બી કેટલું ધ્યાન રાખે છે જયેશ સર, બિલકુલ. કે આનું વોકવે બી બહુ જ સરસ લાગી રહ્યું આપણે છે. જો સેમ્પલ હાઉસ ઓફિસથી થોડુંક 100 મીટર દૂર છે, એટલે શું છે કોઈ બી ક્લાયન્ટને લઈ જવા હોય ને ખરાબ દેખાતું હોય ને તો મજા ના આવે, Yes, બીકોઝ ઇટ્સ અ લક્ઝરી. સો આપણે લક્ઝરીનો ઇમ્પેક્ટ લાવવો પડે. સો ધેટ્સ વાય વી મેડ ધીસ સેમ્પલ હાઉસ. ધીસ ઇઝ રિયલી નાઇસ. અને આ પાછળ જે મંદિરની આપણે કદાચ વાત કરી હતી મહાદેવજીનો, સો મેઇન આ મંદિર છે, હમણાં જ રિનોવેટ થયું છે અને ખૂબ જ સુંદર મંદિર છે અત્યારે. અને અહીંયા ઘણા બધા દર્શનાર્થીઓ રોજ આવતા જ હોય છે. Yes. પણ મેં કીધું એ પ્રમાણે આ મંદિર ખૂબ જ જૂનું પુરાણું છે. એનું જે ભક્તિમય જે અહીંયા કહેવાય ને વાઇબ્રેશન્સ એ બહુ સારા છે, સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન. ઓકે. અને આપણે જે અત્યારે સેમ્પલ હાઉસ બનાવ્યું છે ને હા. એ ગવર્મેન્ટની લેન્ડ છે. ઓકે. જે અહીંયા આગળ ભવિષ્યમાં ગાર્ડન જ બનવાનું છે. સો મેં જે કીધું 100% ગાર્ડન હા, એરિયા. હા. સો આ સાઈડના જે બધા ફ્લેટો આવશે ને એ બધા ગવર્મેન્ટ ગાર્ડન તરફ આવશે ઓકે. અને આપણા જે અંદરના ફ્લેટો આવશે ને આપણા પ્રાઇવેટ ગાર્ડન તરફ આવશે. ઓકે. એટલે જ આપણે કહીએ છીએ કે ઇટ ઇઝ 100% ગાર્ડન ફેસિંગ યુનિટ. કેટલું આવો. સરસ મજાનું લોકેશન તમે શોધ્યું છે દર્શકો માટે, એટલે લાઈક લેવા વાળા માટે, બધા જ આપણા ક્લાયન્ટ્સ માટે. એમાં શું છે, કોઈ બી પ્રોજેક્ટ આપણે મૂકીએ ને તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જ હોય છે કે તમારું લોકેશન. Yes. કારણ કે જેટલા બી લેવાવાળા બીજું બધું બદલી શકશે, અંદરનું સામાન બદલી શકે, ટાઇલ્સ બદલી શકે, પણ લોકેશન પ્રોજેક્ટનું કોઈ દિવસ ના બદલી શકે. Definitely. સો ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. ઓકે, ગ્રેટ. સો ધીસ ઇઝ ધ 3 BHK? 3 BHK નું સેમ્પલ હાઉસ છે આ. ઓકે. સો 3 BHK નો સેમ્પલ હાઉસ આવી ગયો છે. આ બહુ જ મસ્ત લેઆઉટ બનાવ્યું છે કે આવતાની સાથે આપણને પેલા લિવિંગ એરિયા મળી જાય છે, Yes. રાઈટ? સ્પેશિયસ સારું બનાવ્યું છે. અને અહીંયા તમને કિચન બી થોડુંક સેપરેટ લાગે છે, એટલે મજા આવે આમ કિચનમાં કોઈ કામ કરતું હોય તો બી બિલકુલ. સારું લાગે, રાઈટ? અને આ બાજુ આઈ ગેસ તમે પ્લીઝ થોડુંક યસ, તમને એક્સપ્લેન કરી દઉં. સો આમાં કેવું છે, એન્ટર થઈએ એટલે સૌથી પહેલા આપણે વેસ્ટિબ્યુલ એરિયા આવે. ઓકે. અહીંયા મંદિરનો એરિયા આવી જાય છે. Okay. અને પછી આપણે જે સેન્ટ્રલ પોર્શન છે ને એ 23 બાય 23 ફૂટનો છે. Okay. જેની અંદર આપણું લિવિંગ એરિયા, ડાઇનિંગ એરિયા અને આપણો કિચન એરિયા આવી જાય છે. Okay. હવે આ જે ડિઝાઇન છે ને એને આપણે બટરફ્લાય ડિઝાઇન કહીએ છીએ. કેમ? એનો મિનિંગ એવો થાય કે 2 બેડરૂમ આપણે પેલી બાજુ આપીએ અને 1 બેડરૂમ આપણે આ બાજુ આપીએ. Okay. હવે એનું લોજિક એ છે કે માનો તમારા ઘરે કોઈ ગેસ્ટ આવ્યો, હા. હવે 3 બેડરૂમ જોડે હોય ને તો એક ગેસ્ટ બેડરૂમ થાય, એક કપલ બેડરૂમ થાય, એક ચિલ્ડ્રન બેડરૂમ થાય. Yes. એટલે 3 બેડરૂમ ભેગા થઈ જાય, રાત્રે વાતો કરતા હોય તો એકબીજાને સંભળાય. પણ આપણે કેવું છે, ગેસ્ટને આપણે અંદર નથી લાવવા પ્રાઇવેટ સ્પેસમાં, તો Yes. એમને અહીંયા રોકાવડાવી Yes, દીધા. perfect. પ્લસ ઘણા જગ્યાએ એવું થતું કે ઘરમાં કપલ હોય, મધર ફાધર હોય અને ચિલ્ડ્રન બી હોય. Yes. સો આને મધર ફાધર બેડરૂમ થઈ જાય. તો બેસિકલી કેવું છે, મધર ફાધર અને કપલ વચ્ચેનો શું છે, સ્પેસ મળે. Yes. સો પ્રાઇવસી એના માટે થઈને આપણે આ બેડરૂમ અહીંયા આપ્યો છે. ઓકે. સો ધીસ ઇઝ, આને આપણે કીધું એ પ્રમાણે મધર ફાધર બેડરૂમ કહી શકીએ, ઓર ઇટ્સ અ ગેસ્ટ બેડરૂમ. Okay. પ્લસ આની જોડે જ આપણે ટોયલેટ આપી દીધું છે, વિચ ઇઝ એન અટેચ ટોયલેટ. Okay. સો એમને બી અટેચ ટોયલેટ મળે. આપણા જે 3 બેડરૂમ છે Okay. એની 3ની અંદર તમને અટેચ ટોયલેટ મળે છે. ઓકે, વાવ. અને આ બાજુ આપણું કિચન પેલા Kitchen. યસ કિચન યસ, સો જોઈએ. કિચનની અંદર આપણે ડ્યુઅલ પ્લેટફોર્મ ડિઝાઇન કરી છે. ઓકે. આ છે આઇલેન્ડ પ્લેટફોર્મ. એટલે માન લો તમારું નાનું ફેમિલી હોય તો માન લો સવારમાં બ્રેકફાસ્ટ કરવું હોય તો અહીંયા કુકિંગ થયું, સીધું અહીંયા સર્વ થઈ ગયું. હા. એટલે તમારે ડાઇનિંગ ટેબલની જરૂર નહીં. હા, થોડું મોટું ફેમિલી હોય અને ડાઇનિંગ ટેબલ બેસવાની આદત હોય તો આપણે ડાઇનિંગ સ્પેસ બી આપણે આપેલો છે. Okay, great. પ્લસ ધીસ ઇઝ ઓલ્સો સર્વિંગ પ્લેટફોર્મ. ઓકે. કિચનમાં આપણે સ્ટોર બી આપેલો છે, આપણો આખા વર્ષનું તમારે ધાન ધાન્ય ભણવું એના માટે. અને અહીંયા વોશ એરિયા આપેલો છે. Okay. અને વોશમાં બી બેડ છે પાર્ટ, ડ્રાય સ્પેસ અને વેટ સ્પેસ છે. Okay. ડ્રાય સ્પેસમાં બી આપણે પ્લેટફોર્મ આપે છે. એટલે ઘણાને શું છે, મહિલાઓને કોઈને કમરની તકલીફ હોય કે આ હોય તે હોય, અથવા તો તમારે કંઈક એવું કુકિંગ કરવું છે કે જેની વાસ તમારે ઘરની અંદર નથી લાવી, સાચું. એ તમે અહીંયા કુકિંગ કરી શકો. Wow. અને વેટ સ્પેસમાં તમે આરામથી એક વોશિંગ મશીન મૂકી શકો એટલી મોટી સ્પેસ આપેલી છે. ગ્રેટ. સો ડિઝાઇન પોઈન્ટ ઓફ વ્યૂ, સ્પેસ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને ઘણી બધી એમ્પલ સ્પેસ મળે છે. તમે તમારી રીતે બી કંઈક કરવું હોય તો કરી શકો છો. સાઈઝ આપણને 3 BHK માં શું મળી રહી છે? આમાં સુપર બિલ્ટઅપ એરિયા 305 વારનો છે. Okay. પણ આપણે એનો બિલ્ટઅપ એરિયા ગણવા જઈએ ને તો એપ્રોક્સિમેટલી આપણને 1500 ફૂટની આસપાસ મળે છે. વાવ, ગ્રેટ. અને આ આપણો માસ્ટર બેડરૂમ આવી જાય છે.
વાહ. સો માસ્ટર બેડરૂમની આપણી જે વિડ્થ છે એ 16 બાય 12 ફૂટની છે 16 by સો વિચ ઇઝ 12, વેરી લાર્જ. અત્યારે 16 ફૂટના બેડરૂમ્સ જોવા નથી મળતા. Yes. એટલે જો મેં જો આટલો મોટો બેડ મૂક્યા અને ચેર મૂક્યા પછી બી આપણી પાસે એમ્પલ સ્પેસ છે વોક કરવા માટે. yes. પ્લસ આપણું જે ટોયલેટ છે એ બી 12 ફૂટનું છે. સો વિચ ઇઝ અગેન અ યુનિક થિંગ કે 12 ફૂટ લાંબુ ટોયલેટ વિથ વોકિંગ વોર્ડરોબ એ જનરલી જોવા નથી મળતું. હા 3 BHK માં આટલા બધા આટલું મોટું માસ્ટર બેડરૂમ મેં ઓનેસ્ટલી નથી જોયું. સો જ્યારે આપણે લક્ઝરીની વાત કરીએ ઇટ્સ ઓલ અબાઉટ કમ્ફર્ટ. Yes, કમ્ફર્ટ જ લક્ઝરી છે. સો કમ્ફર્ટ આપવા માટે આપણે મોટા બેડરૂમ્સ ડિઝાઇન કર્યા છે. ઓકે. અને આ છે આપણું ચિલ્ડ્રન બેડરૂમ. એમ કહેવા માટે ચિલ્ડ્રન બેડરૂમ છે પણ આ બી માસ્ટર જ છે બીકોઝ આ બી Yes. 16 ફૂટનો છે. આ બી 11.5 ફૂટ 16 બાય 11.5 ની વિડ્થ છે અને આમાં બી આપણે અટેચ ટોયલેટ આપીએ છીએ. Wow. સો હવે કેવું છે કિડ્સને અહીંયા આગળ સ્ટડી ટેબલ બનાવવું હોય કે હવે તો કેવું છે બધા જ ઇન્ફ્લુએન્સર થઈ ગયા છોકરાઓ બી સો કોઈને વિડીયો શૂટ્સ કરવા હોય કે ગેમિંગ કરવું હોય Definitely. એના માટે બી સેપરેટ સ્પેસ મળી રહે છે. વાવ. સો 2 બાળકો હોય તો આરામથી આ બેડરૂમની અંદર રહી અને પોતપોતાની એક્ટિવિટીઝ કરી શકે. કરી શકે. સો એનું બી આપણે ધ્યાન રાખેલું છે. આપણે આ 3 અને 4 BHK જે આ સ્કીમ છે આમાં આપણે પોઝિશન ક્યારે મળી રહ્યું છે? પોઝિશન મળશે આપણને સપ્ટેમ્બર 2026 એટલે 1 વર્ષ થઈ ગયું. અત્યારે આપણું કામકાજ ઓલમોસ્ટ 5મા માળે પહોંચી ગયું છે. Okay. એટલે 40% કામ પતી ગયું એવું કહેવાય અને ફૂલ પત્તા લગભગ સપ્ટેમ્બર 26 થઈ જશે. ગ્રેટ. અને આમાં આપણે ટોટલ 4 ટાવર છે રાઈટ? ટોટલ 4 ટાવર છે 168 ફ્લેટ છે. Okay. 2 ટાવર 3 BHK ના છે અને 2 ટાવર 4 BHK ના છે. Okay. 4 BHK નું સેમ્પલ હાઉસ ઉપર બની રહ્યું છે એ બનશે પછી આપણે ફરી વિડીયો બનાવીશું. ડેફિનેટલી. અને પાર્કિંગ કેવી રીતે આપણે આપીએ? આમાં દરેક ફ્લેટ જોડે 2 પાર્કિંગ મળે છે 3 BHK ને. Okay. આગળ પાછળ આપણે કાર પાર્કિંગ આપીએ છીએ અને 4 BHK માં 3 પાર્કિંગ આપીએ જે L શેપમાં મળે. 2 આગળ પાછળ અને 2 આજુબાજુ પાર્ક થાય ગાડીઓ. વાવ. હવે તમે મને જણાવો આઈ એમ શ્યોર કે પ્રોજેક્ટ તો બધાને ગમી જ ગયો છે. બિલકુલ. હવે ગાંધીનગરમાં તો જે લોકો રહે છે એ તો ડેફિનેટલી અહીંયા આવવાના છે લેવાના છે Right. પણ નિયર બાય જેટલા બી લોકેશન્સ છે Right. અમદાવાદ અને આજુબાજુના જે બી લોકો છે એ બી લોકો વિઝિટ કરશે તો એની માટે એવો એક નંબર આપો બિલકુલ. અહીંયા સ્ક્રીન ઉપર Right. કે જે ડિરેક્ટલી કોન્ટેક્ટ કરી શકે બિલકુલ. અને અહીંયા આવીને જોઈને ઘર બુક કરાવી શકે. તો જે બી લોકોને આ પ્રોજેક્ટ જોવો હોય કે વધારે માહિતી જોઈતી હોય તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે જય પુરોહિત અને મારો નંબર હું સ્ક્રીન પર આપી દઉં છું. સીધો મને કોલ કરજો અથવા ડાયરેક્ટ મને વોટ્સએપ કરો. આઈ વિલ શેર ઓલ ધ ડિટેલ્સ વિથ યુ એન્ડ યુ કેન કોલ મી એની ટાઈમ. એન્ડ યસ તમે લોકો આગળ જાઓ એટલે તમે આ વિડીયો બંધ કરો એની પહેલા મને કમેન્ટમાં પ્લીઝ બતાવજો કે આ પ્રેઝન્ટેશન જય સર સાથે કેવું લાગ્યું છે બિલકુલ. અને તમને આ પ્રોજેક્ટ કેવું લાગ્યું છે. વેલ થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી. પ્રોજેક્ટ બી so સારું છે અને તમે એક્સપ્લેન બહુ જ સારી રીતે અને કર્યું છે. દર્શકોને વિનંતી કે જતા પહેલા આ ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા હા, અને thank ઓલસો you. ઇન્સ્ટાગ્રામ ઉપર બી ફોલો કરજો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ Thank you very સર. much. Thank you so much. થેન્ક યુ.